માં ચામુંડા રીજે તો રાજ આપે ને કેજે તો ધૂળ કાઢે. આ વાત માત્ર કહેવત નથી, પરંતુ સત્ય ન જીવતો અનુભવ છે. આવી જ એક પ્રેરણાદાયક વાર્તા સાંભળો. ગામડામાં એક ગરીબ માણસ રહેતો હતો. તેનું નામ હતું રમેશ. રમેશ ખૂબ મહેનતુ હતો, પણ ભાગ્ય હંમેશા તેના સામે ઊભું રહેતું. ખેતરમાં પાક બગડે, વેપારમાં નુકસાન થાય અને ઘરમાં બીમારીનો માહોલ રહે. આખું ગામ કે આ માણસનું નસીબ ખરાબ છે. એક દિવસ રમેશની પત્નીએ કહ્યું, તમે માં ચામુંડા પાસે જાઓ, સાચા દિલથી પ્રાર્થના કરો, કદાચ માં તમારી પર કૃપા કરશે. રમેશ બીજા દિવસે સવારમાં જંગલમાં આવેલા માં ચામુંડાના પ્રાચીન મંદિરે ગયો. મંદિર ખૂબ જ શાંત અને શક્તિથી ભરેલું લાગતું હતું. તેણે આંખ બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી, માતા, હું ગરીબ છું, પરંતુ મારી શ્રદ્ધા સાચી છે. તમે મને રસ્તો બતાવો. તે દિવસથી રમેશ દરરોજ મંદિર જવા લાગ્યો. વરસાદ હોય કે તડકો, તે ક્યારેય પૂજા છોડતો નહોતો. ગામના લોકો મજાક કરતા, આથી શું મળે છે, પણ રમેશ અટક્યો નહીં. એક રાતે જ્યારે રમેશ મંદિર પાસે સૂતો હતો, ત્યારે અચાનક તેજ પ્રકાશ થયો. માં ચામુંડા પ્રગટ થયા. માતાએ કહ્યું, રમેશ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. માંગ જે માંગવું હોય તે. રમેશે નમન કરી કહ્યું, માતા, મને ધન નહીં જોઈએ. મને એવી બુદ્ધિ અને શક્તિ આપો કે હું મારી મહેનતથી જીવન સુધારી શકું. માતા ખુશ થઈને આશીર્વાદ આપ્યો, તારો વિચાર સાચો છે. આજથી તારો સમય બદલાશે. બીજા દિવસથી રમેશના જીવનમાં ચમત્કાર થવા લાગ્યા. ખેતરમાં પાક ભરપૂર થયો, વેપારમાં ફાયદો થયો અને થોડા વર્ષોમાં તે ગામનો સૌથી સમૃદ્ધ માણસ બની ગયો. બધા કહેવા લાગ્યા, માં ચામુંડા રીજે તો રાજ આપે. પણ સમય સાથે રમેશમાં અહંકાર આવી ગયો. હવે તે મંદિરે જોતો નહીં, ગરીબોની મદદ કરતો નહોતો અને પોતાની સફળતાનો ગૌરવ કરતો. એક દિવસ એક વૃદ્ધ ભિખારી તેની પાસે આવ્યો અને ખાવાનું માંગ્યું. રમેશ ગુસ્સે થઈ ગયો, બોલ્યો, જાઓ અહીંથી, હું કોઈ ભિખારીને નથી આપતો. તે જ ક્ષણે આકાશ ગાજ્યું. માં ચામુંડાનો અવાજ આવ્યો, રમેશ, તું તારી ભક્તિ ભૂલી ગયો. તારા અહંકારના કારણે હવે તું ફરીથી શૂન્ય બનીશ. થોડા જ દિવસોમાં રમેશનું બધું બગડી ગયું. પાક બગડ્યો, ધંધો બંધ થયો અને તે ફરી ગરીબ બની ગયો. હવે તેને સમજાયું કે માં ચામુંડા ખીજે તો ધૂળ કાઢે. રમેશ ફરી મંદિર ગયો. આ વખતે અહંકાર વગર તેને રડીને માફી માંગી. માતા, મને માફ કરો, હું ભૂલી ગયો હતો કે બધું તમારું આપેલું છે. માતા ફરી પ્રગટ થઈને કહ્યું, જ્યારે ભક્તિમાં અહંકાર આવે ત્યારે આશીર્વાદ સાપ બની જાય છે, પરંતુ સાચી માફી અને નમ્રતા હંમેશા રસ્તો બતાવે છે. આ વખતે માતાએ તેને શીખ આપી અને ફરીથી આશીર્વાદ આપ્યો. રમેશ હવે બદલાઈ ગયો. તે ફરી સમૃદ્ધ બન્યો, પરંતુ આ વખતે નમ્ર અને દયાળુ રહ્યો. શીખ, માં ચામુંડા પર સાચી શ્રદ્ધા રાખશો તો તે રાજ પણ આપે છે, પણ જો અહંકાર અને અધર્મ આવે તો તે બધું છીનવી પણ લે છે. એટલે હંમેશા નમ્રતા અને ભક્તિ રાખવી. હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. તે ફરીથી મહેનત કરવા લાગ્યો, પરંતુ આ વખતે તેના દિલમાં નમ્રતા અને ભક્તિ હતી. દર સવારે તે માં ચામુંડાના મંદિરે જઈને પ્રાર્થના કરતો અને પછી જ તે પોતાનું કામ શરૂ કરતો. ગામના લોકો હવે તેના બદલાવાને જોઈને આશ્ચર્યચકિત હતા. એક વખત જે રમેશ અહંકારથી ભરેલો હતો, હવે તે ગરીબોને મદદ કરતો, બીમાર લોકોની સેવા કરતો અને કોઈને ખાલી હાથ પાછો મોકલતો નહોતો. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડતા ખેતરો સુકાઈ ગયા, પશુઓ મરવા લાગ્યા અને લોકો તરસથી તડપવા લાગ્યા. ગામના લોકો ફરી નિરાશ થઈ ગયા.
ગામના વડાએ કહ્યું, હવે માત્ર માં ચામુંડા જ આપણને બચાવી શકે છે. બધાએ મળીને મંદિર જઈને પ્રાર્થના કરી, પણ કોઈ ખાસ ફેર ન પડ્યો. પછી બધાની નજર રમેશ પર ગઈ. લોકો બોલ્યા, રમેશ, તું માનો સાચો ભક્ત છે, તું કંઈક કર. રમેશ નમ્રતાથી બોલ્યો, આ બધું મારા હાથમાં નથી, પણ આપણે સૌએ સાચા દિલથી પ્રાર્થના કરવી પડશે. તે રાત્રે રમેશ એકલો જંગલમાં મંદિરે ગયો. તેણે દીવો પ્રગટાવ્યો અને આંખોમાં આંસુ લઈને બોલ્યો, માતા, ગામ મારી જેમ જ છે. જેમ તમે મને માફ કરીને ફરી ઊંચું ઉઠાવ્યું, તેમ આ ગામને પણ બચાવો. ઘંટો સુધી તે પ્રાર્થના કરતો રહ્યો. અંતે તે થાકી ગયો અને મંદિરમાં જ સૂઈ ગયો. રાત્રે ફરી એકવાર તેજ પ્રકાશ થયો. માં ચામુંડા પ્રગટ થયા. માતાએ કહ્યું, રમેશ, તું હવે સાચો ભક્ત બની ગયો છે. તું પોતાનું નહીં પરંતુ બીજાનું કલ્યાણ માંગે છે. આ સૌથી મોટી ભક્તિ છે. રમેશે હાથ જોડીને કહ્યું, માતા, મને કંઈ નથી જોઈએ, માત્ર આ ગામને બચાવો. માતા પ્રસન્ન થઈને બોલી, કાલે સવારથી વરસાદ પડશે અને ગામમાં ફરી સુખ શાંતિ આવશે. સવાર થતાં જ આકાશમાં વાદળો છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થયો. ખેતરો લીલાછમ થઈ ગયા, તળાવો ભરાઈ ગયા અને ગામમાં ખુશી છવાઈ ગઈ. ગામના બધા લોકો રમેશને ધન્યવાદ આપવા આવ્યા, પણ રમેશ બોલ્યો, આ બધું માં ચામુંડાની કૃપા છે. હું તો માત્ર એક સાધન છું. હવે આખું ગામ માં ચામુંડાની ભક્તિમાં લાગી ગયું. લોકો સમજ્યા કે ચામુંડા રીજે તો રાજ આપે અને કીજે તો ધૂળ કાઢે, પણ સાચા દિલથી ભક્તિ કરો તો તે ક્યારેય છોડતી નથી. શીખ સાચી ભક્તિ એ છે જેમાં સ્વાર્થ ના હોય. નમ્રતા અને સેવા કરનારને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે. બીજાનું ભલું માંગવું એ સૌથી મોટી પૂજા છે. ગામમાં હવે સુખ શાંતિ છવાઈ ગઈ હતી. વરસાદ પછી ખેતરો લીલાછમ થઈ ગયા. લોકોના ચહેરા પર ખુશી ફરી આવી. રમેશ હવે માત્ર એક સામાન્ય માણસ નહોતો રહ્યો, પરંતુ ગામના લોકો માટે પ્રેરણા બની ગયો હતો. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો. તેનું નામ હતું મહેતા સાહેબ. તે બહુ ધનવાન હતો, પરંતુ ખૂબ અહંકારી અને સ્વાર્થ પ્રેમી. જ્યારે તેને ગામમાં રમેશ અને માં ચામુંડાના ચમત્કાર વિશે સાંભળ્યું, ત્યારે તે હસવા લાગ્યો. તે બોલ્યો, આ બધું અંધશ્રદ્ધા છે. જો તમારી માં ચામુંડા એટલી શક્તિશાળી હોય તો હું પણ જોઈ લઉં છું. તેની શક્તિ. ગામના લોકો તેને સમજાવવા લાગ્યા, માતાજી સાથે પરીક્ષા ના કરો, શ્રદ્ધાથી ભક્તિ કરો. પણ મહેતા સાહેબે કોઈની વાત ન સાંભળી. તેણે નક્કી કર્યું કે તે મંદિરે જઈને માતાજીની પરીક્ષા લેશે. બીજા દિવસે તે ભવ્ય કપડાં પહેરીને મંદિરે ગયો. તેણે ગૌરવથી કહ્યું, જો તું સાચી દેવી છે તો મને વધુ ધન આપ, નહીં તો હું માનું કે તું કંઈ નથી. રમેશ પણ ત્યાં હાજર હતો. તેણે નમ્રતાથી કહ્યું, મહેતા સાહેબ, માતાજી પાસે માંગવું હોય તો નમ્રતા સાથે માંગો, અહંકારથી નહીં. પણ મહેતા સાહેબે હસીને કહ્યું, મને કોઈની સલાહની જરૂર નથી. તે રાત્રે મહેતા સાહેબ મંદિરમાં જ રોકાયા. અચાનક મધરાત્રે ભારે પવન ફૂંકાયો. દીવો બુઝાઈ ગયો અને આખું મંદિર અંધકારમાં ડૂબી ગયું. એક જોરદાર અવાજ ગુંજ્યો, અહંકારથી ભરેલા મનુષ્ય, તું મારી પરીક્ષા લેશે. મહેતા સાહેબ ડરી ગયો. તે કંપવા લાગ્યો. માં ચામુંડાનો પ્રગટ સ્વરૂપ તેની સામે આવ્યું. માતાએ કડક અવાજમાં કહ્યું, ધન તને ગૌરવ આપ્યું છે, પણ બુદ્ધિ નથી આપતું. ભક્તિને મજાક સમજે છે. તે જ ક્ષણે મહેતા સાહેબ બેભાન થઈ ગયા. સવાર થતાં તે પોતાના રસ્તા પર પડેલો મળ્યો. તેના પાસેનું બધું ધન, સોનું, સામાન ગાયબ થઈ ગયો હતો. હવે તે એક સામાન્ય ગરીબ માણસ બની ગયો હતો. તે રડતો રમેશ પાસે આવ્યો અને કહ્યું, મને માફ કરો. હું ભૂલી ગયો હતો કે સાચી શક્તિ શું છે. રમેશે તેને ઊભો કર્યો અને કહ્યું, માફી માંગવી જ છે તો માતાજી પાસે માંગો, તે દયાળુ છે.
મહેતા સાહેબ હવે બદલાઈ ગયો. તે રોજ મંદિરે જતો, સેવા કરતો અને ગરીબોની મદદ કરતો. થોડા સમયમાં તેની સ્થિતિ ફરી સુધરવા લાગી, પણ આ વખતે તે નમ્ર અને સમજદાર બની ગયો. અંતિમ સંદેશ: માં ચામુંડા રીજે તો રાજ આપે, પણ અહંકાર કરશો તો ધૂળ કાઢે. સાચી ભક્તિ, નમ્રતા અને સેવા એ જ માતાજીને પ્રસન્ન કરવાની સાચી રીત છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માતા.